કાલોલ તાલુકાના રામનાથ ગામે રાવળ ફળિયામાં ગેસની બોટલ ફાટતા આજે 20થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા અને 22થી વધુ લોકો દાઝ્યા હોવાની શંકા છે। કાલોલ તાલુકાના રામનાથ ગામમાં રાવળ ફળિયામાં મકાનમાં ઘર વપરાશનો બોટલ ફાટતા જ ઘરમાં આગ લાગી હતી। તમામ દાઝેલાઓને પ્રથમ કાલોલ રેફરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા। ત્યારબાદ વધુ દાઝેલા ઇજાગ્રસ્ત લોકોને ગોધરા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેનાથી રામનાથ ગામમાં ભયનો માહોલ સર્જાયો। આ ઘર વપરાશ ગેસનું બોટલ કેવી રીતે ફાટ્યો તેનું કારણ હજી સુધી જાણી શકાયું નથી। હા, ગેસનો બોટલ ફાટવાથી રામનાથ ગામે બનાવ બનેલો। એમાં 22 જણને ઈજા થયેલી। એમાંથી બધાને અહીં લાવેલા। એમાંથી બધાને લગભગ અત્યારની સ્થિતિએ તો 4 જણ છે, બીજા બધાને ગોધરા રિફર કરી દીધા। દાઝ્યા છે, બધા શરીરના ભાગે દાઝ્યા છે। એમાંથી 3 થી 4 જણને વધારે ઈજા થયેલી અને છતાં લગભગ 4 જ જણ છે, બધાને ગોધરા રિફર કરી દીધા। આગને બુઝાવવાનો પ્રયત્ન કરવામાં ઘરમાં બધા ઘૂસી ગયા અને જેવા ઘૂસ્યા એવો ગેસનો બોટલ બ્લાસ્ટ થયો છે, જેના કારણે નાના ભૂલકાઓથી લઈ માતાઓ બહેનોથી લઈ અને વડીલોથી લઈને 19 જણ જેટલા બધા દાઝ્યા છે, જેમને બધાને કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે અને અહીંયા પ્રાથમિક સુવિધાની અભાવના કારણે 1919 જણને ગોધરા ખાતે રિફર કરવામાં આવ્યા છે।